વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડમી જુનાગઢ તરફથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. મિત્રો, STI3 મેન્સ માટેની તમારી તૈયારીઓ બરાબર ચાલતી હશે, મહેનત કરતા હશો અને સતત લેખન, વાંચન, અધ્યયન અને અભ્યાસમાં પ્રવૃત્ત હશો તેવું માનું છું. તમારો સમય વધારે બગડે નહીં, તમારો સમય વધારે વ્યતીત ન થાય અન્ય બાબતોમાં, એ માટે આપણે લાઈવ લેક્ચર્સ જે શરૂ કરવાના હતા તે નથી કરી શક્યા, અને સાથે જે અત્યારે વિડીયો લેક્ચર્સ આવે છે તેનું ડ્યુરેશન પણ મેં ઘટાડ્યું છે. તેનું આ એક જ કારણ છે કે તમે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે અધ્યયન, વાંચન અને મનનમાં જબરદસ્ત ધ્યાન આપી શકો. મિત્રો, પ્રિપોઝિશનની વાત આપણે ચાલુ હતી અને એમાં આગળ છીએ તો થોડો ફ્લેશ આપું છું, કેટલીક વસ્તુઓ ફ્લેશિંગ કરું છું, ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. કેટલાક શબ્દો, કેટલાક પ્રિપોઝિશન્સ કે જેના અર્થ સરખા હોય અને તમે લખો ત્યારે એ વાક્ય પ્રમાણે ઉપયોગમાં લેવાતા હોય. ઇટ મીન્સ કે આપણે વાક્ય રચના પ્રમાણે પ્રિપોઝિશનનો પ્રયોગ કરીએ ત્યારે વાક્ય શુદ્ધ બને છે. કદાચ મેં તમને એક એક્ઝામ્પલ આપેલું કે માછલી પાણીમાં છે, ધ ફિશ ઇઝ ઇન ધ વોટર, અને માછલી પાણીમાં પ્રવેશે છે તો ધ ફિશ એન્ટર્સ ઇન્ટુ ધ વોટર. આ બંને વચ્ચેનો તફાવત ઇન અને ઇન્ટુ માટે હતો. આવો તફાવત મેં તમને બિટવીન અને અમોંગ વચ્ચે સમજાવ્યો હતો કે બિટવીન બે વ્યક્તિઓ, બે પદાર્થો વચ્ચેની ત્રીજી બાબત માટે ચર્ચામાં લેવામાં આવે છે. ઓન ધ કોન્ટ્રારી, અમોંગ છે એ મોર ધેન ટુ હોય ત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ બધી વાતોની ચર્ચા આપણે કરેલી મિત્રો, અને એક બ્રોડ કન્સેપ્ટ પર જઈએ આપણે ત્યારે પ્રિપોઝિશનની ઘણી વાતો તમને ખ્યાલ છે. અંડર, beneath, below, above, on, over, આ બધું તમે સમજો છો. પણ મિત્રો, જે ટેસ્ટ સિરીઝ ચાલે છે બધી, ઉદાસીન નહીં બનો. તમે ઘરે સારું વાંચો છો, સારી તૈયારી કરો છો, એ પ્રશંસનીય વાત છે. પણ STI3 મેન્સને તમે તમારી કક્ષાએ ઇવેલ્યુએટ ન કરી શકતા હો તો સારા માર્ગદર્શકોનો આધાર લો. જે કોચિંગ ક્લાસીસમાં જતા હો ત્યાં તમારું ઇવેલ્યુએશન બરાબર થાય તેવો પ્રયત્ન કરો. એમ પણ ન થાય તો ગુજરાત કેરિયર એકેડમીની ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે, ટેસ્ટ સિરીઝના પેપર્સ ભરો, ઇવેલ્યુએશન માટે મોકલી આપો. તમારે સતત લેખન, મનન અને વાંચનની જરૂર છે મિત્રો. અત્યારે સમય ખૂબ ઓછો છે કારણ કે ઓલરેડી તમે જાણો છો એમ આ સન્ડેના કોન્સ્ટેબલની એક્ઝામ છે, અને પછી તમારી STI3 મેન્સ જે નિયત સમયે શરૂ થાય તો સમય ઓછો જ છે. આ ઓછા સમયમાં ઘણું બધું કાર્ય કરવાનું હોવાથી તમને વધારે સેશન, લોંગ સેશન હું નથી આપી શકતો. અને મેં શરૂઆતમાં કહ્યું હતું એમ અત્યારે પણ ફરીથી કહું છું કે સમયના અભાવને કારણે આપણે એક્ઝેક્ટલી પૂરતું ધ્યાન નથી આપી શક્યા. છતાંય મારો પ્રયાસ એવો રહ્યો છે કે તમને સંતોષકારક રીતે હું સહાયરૂપ થાઉં, હું મદદ કરી શકું. મિત્રો, એક હેલ્પિંગ હેન્ડ
લંબાવવું છે તમારા તરફ, અને તમારે આ હેલ્પ જોઈએ છે કે નહીં નક્કી તમારે કરવાનું છે, મારે નહીં. તમે જે પણ નક્કી કરો છો, તમે જે પણ વિચારો છો, તમે જે પણ અનુભવો છો, તેને હૃદય અને દિમાગ આ બંનેની મદદથી વિચારજો. સારું શું, ખરાબ શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું, એ નક્કી કરવા માટે તમે અપુખ્ત નથી. મિત્રો, અંગ્રેજી ભાષામાં મોટાભાગના મિત્રોની ભૂલો આવે છે, સાથે ગુજરાતી ભાષામાં લેખન કૌશલ્યમાં પણ ભૂલો દેખાય છે. આ ભૂલોને કેમ સુધારવી અને ક્ષતિરહિત કેમ લખવું, તેવો મારો પ્રયાસ પણ ચાલુ છે કે તમને હું યોગ્ય માર્ગદર્શન આપી શકું. પણ તમે ગુજરાતી કહેવત ભણી ગયા છો, માગ્યા વિના મા પણ ન પીરસે. એમ તમે અમને પૂછશો તો તમને ઉત્તર મળશે. જ્યાં સુધી તમે પૂછશો નહીં ત્યાં સુધી તમને ઉત્તર નહીં મળે. તમારા ઇવેલ્યુએશન બાદ તમને કોઈ શંકા હોય, ડાઉટ્સ હોય, તમને ક્વેરી હોય, તમારે મદદની જરૂર હોય, તો એ મદદ માટે તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો, પૂછી શકો છો. મિત્રો, ગુજરાત કરિયર એકેડેમી તમારા માટે બધા જ બારણા ખોલીને તૈયાર છે. STI 3 મેન્સ પછી તરત જ આપણે જેમ તમને કહું તો એમ રેવન્યુ તલાટી સાથે GPSC 1-2 મેન્સ અને UPSC મેન્સ માટેની પ્રિપરેશન શરૂ કરી છે. UPSC મેન્સ મિત્રો મુશ્કેલી એ છે કે અંગ્રેજી ભાષામાં છે અને ગુજરાત બહારના કેટલાય વિદ્યાર્થીઓમાં અટેન્ડ કરે છે. વેબિનાર થ્રુ એ ચાલતી છે. તમારે જોઈએ તો એની લિંક હું મોકલાવી આપીશ તમારી સમજણ માટે. પણ એ એબ્સોલ્યુટલી ઇંગ્લિશ મીડિયમમાં આપણે ચલાવીએ છીએ. અને જ્યાં સુધી કન્સર્ન તમારા સબ્જેક્ટનો છે ત્યાં સુધી STI 3 મેન્સ તમારા માટે મેરિટમાં તમારે આવવું, તમારું મેરિટમાં આવવું એ ટફ નથી જો તમે મહેનત કરશો તો. જો તમે એક સ્ટ્રેટેજી બનાવશો, રણનીતિ બનાવશો, આગળ કેમ વધશો તમે, અને હવે પછીના દિવસોમાં કેમ તૈયારી કરો છો. મિત્રો, તમારી આન્સર શીટ્સ મેં ચેક કરી છે, જે લોકોએ મોકલી છે એમની, અને મારું પ્રાઇમરી ડાયગ્નોસિસ એવું થાય છે કે જે ભૂલો છે એ ભૂલોને આપણે રેક્ટિફાઈ કરવાની છે, એને ફિલ્ટર કરવાની છે, જેથી બીજી વખત એ ભૂલો ન થાય. મિત્રો, ઇવેલ્યુએશનની વાત જ્યારે આવે છે ત્યારે ઇવેલ્યુએશન થયા વગર આપણને ખ્યાલ નથી આવતો કે આપણી પોટેન્શિયાલિટી, આપણી એફિશિયન્સી કેટલી છે. સાથે આપણને એ પણ ખ્યાલ નથી આવતો કે આપણે ભૂલો ક્યાં કરીએ છીએ. એટલે યોગ્ય સમયે, યોગ્ય રીતે ઇવેલ્યુએશન થવું જોઈએ. જો ઇવેલ્યુએશન થશે તો જ ખ્યાલ આવશે. આ પ્રિલિમિનરી પરીક્ષા નથી, MCQ બેઝ નથી. મિત્રો, આ રાઇટિંગ ટાસ્ક છે, લેખન કૌશલ્ય છે, જેમાં તમારા એક એક શબ્દની, એક એક અક્ષરની કિંમત હોય છે. તમારો એક એક અક્ષર, એક એક શબ્દ મૂલ્યવાન છે. એટલે તમારો વધારે સમય વ્યતીત નથી કરતો, તમારો સમય બગડે નહીં, તમે ધ્યાન આપી શકો. જે મિત્રો સરકારી નોકરી કરે છે, અર્ધ સરકારી નોકરી કરે છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરે છે, સાચી વાત એ છે કે તેઓ રજા મૂકી દે, થોડા દિવસ લીવ પર જતા રહે અને માત્ર મહેનતમાં ધ્યાન આપે. જે મિત્રો ફ્રીલાન્સ છે, સતત વાંચે છે, બીજું કંઈ કામ જ નથી આ સિવાય, વાંચવા સિવાયનું, તેઓ કન્ટિન્યુઅસલી એક્ટિવલી પ્રયત્ન કરે. 17 to 18 વર્ષનું રીડિંગ તમારું થવું જોઈએ મિત્રો, લેખન કૌશલ્ય સાથે. અને મેં કહ્યું તેમ 25, 30, 35 ક્વેશ્ચન્સ તમારે એવરીડે લખવા પડે જો તમારે મેરિટમાં આવવું છે તો, જેથી તમારી ભૂલો મિનિમાઇઝ થઈ જશે. મેક્સિમમ એટેમ્પ્ટ, મિનિમમ એરર્સ, ઇટ ઇઝ ધ લો ઓફ રેક્ટિફિકેશન. સો લો ઓફ રેક્ટિફિકેશન એવું કામ કરે કે તમે જ્યારે તમારું રેક્ટિફાઈ થાય છે, તમે રેક્ટિફાઈ થાવ છો, તમે રેક્ટિફાઈ ક્યારે થશો કે જ્યારે તમે મિનિમમ ભૂલો કરશો. મિનિમમ ભૂલો ક્યારે કરશો કે જ્યારે મેક્સિમમ ઇફોર્ટ કર્યા હશે તમે. તમે મિત્રો કોહલરના એક્સપેરિમેન્ટ, સ્કિનરના એક્સપેરિમેન્ટ્સ ક્યારેક જોઈશો તો જોશો તો ખ્યાલ આવશે તમને કે ઇફોર્ટ્સ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. તમારા ઇફોર્ટ્સને એક અપર લિમિટે લઈ જાઓ, અપર લેવલે લઈ જાઓ. તમને કંઈ પણ ઇસ્યુ હોય તો ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને વચન આપ્યું છે. તમને યોગ્ય માર્ગદર્શન મળશે, યોગ્ય સલાહ મળશે, યોગ્ય સૂચન મળશે. અને એ પણ
નિઃશુલ્ક છે, ફ્રી ઓફ કોસ્ટ છે. તમારે કશું જ કરવાનું નથી, માત્ર અમારી મદદની જરૂર હોય, અમારી સહાયની જરૂર હોય ત્યાં વિના સંકોચે સંપર્ક કરવાનો છે મિત્રો. તમે સંપૂર્ણ સુરક્ષિત છો, સલામત છો. સતત મહેનતુ બનો, સતત હાર્ડ વર્કર બનો અને સતત કાર્યશીલ અને કર્મવીર બનો. કર્મનિષ્ઠ બનશો તો પરિણામ તમારી સામે આવી જશે મિત્રો. એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ તમને નહીં પૂછે કે તમે કેટલી કલાક વાંચ્યું હતું, કોઈ તમને નહીં પૂછે કે તમે કેટલી કલાક મહેનત કરી, કોઈ તમને નહીં પૂછે તમે કેટલો સંઘર્ષ કર્યો, કોઈ તમને નહીં પૂછે કે તમારો અથાગ પરિશ્રમ કેવો હતો, કેટલો હતો. તમારા માર્ક્સ આવશે, રિઝલ્ટ આવશે, તમારી પસંદગી થશે, લોકો વાહ વાહ કરશે. દેટ ઇઝ ધ ટ્રેન્ડ ઓફ ધ વર્લ્ડ. આ દુનિયાનો એક ટ્રેન્ડ છે મિત્રો, અને આ ટ્રેન્ડને સમજીને આગળ વધીએ આપણે તો આપણું કામ માત્ર મહેનત કરવાનું છે. અને મેં કહ્યું તો એક્ઝેક્ટલી સાચી મહેનત, સાચી દિશામાં મહેનત, યોગ્ય દિશામાં મહેનત પરિણામ આપે છે, આપે છે ને આપે છે. તમને મળશે મિત્રો. પ્રિપોઝિશન બરાબર તૈયાર કરો, જ્યાં પણ તમને આવશ્યકતા લાગે, જણાય, ન સમજાય ત્યાં હેલ્પલાઇન નંબર પર પૂછી શકો છો. હું સતત તમને મળતો રહીશ, સતત પ્રશિક્ષણ આપવાનો પ્રયત્ન કરતો રહીશ, સતત તમારી ક્વેરીઝ કંઈ પણ હશે તો સોલ્વ કરતો રહીશ. ફરીથી મળીએ છીએ મિત્રો. કદાચ દિવસમાં 4 વખત આપણે વિડીયો દ્વારા મળવાનું થાય તો ઓછા સમય માટે મળતા રહીશું, જેથી તમને સતત માર્ગદર્શન આપી શકાય. તમારી જે પણ એરર્સ છે એ રેક્ટિફાઈ થઈ શકે, તમારી જે પણ ક્વેરી છે, જે પણ ડાઉટ્સ છે તેનું ત્વરિત સોલ્યુશન આવી શકે. ધન્યવાદ. જય ગરવી ગુજરાત.